જ્યાં સિગ્નેચર બ્રિજનું નામ બદલીને સુદર્શન સેતુ કરવામાં આવશે। લોકાર્પણ પહેલા સુદર્શન ચક્ર બેટ દ્વારકા ખાતે પહોંચ્યું છે। બ્રિજના પાર્કિંગ પાસે આ સુદર્શન ચક્ર રાખવામાં આવશે। 25 તારીખે પીએમ મોદીના હસ્તે ઓખાથી બેટ દ્વારકાના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે। સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આખરે સિગ્નેચર બ્રિજ હવે સુદર્શન સેતુના નામે ઓળખાશે। નામકરણની સાથોસાથ કઈ મહત્વપૂર્ણ બાબતો જોડાયેલી છે? देखो केम के द्वारका श्री कृष्ण ની જન્મભૂમિ છે। દ્વારકા એક આખું એક આધ્યાત્મિક રીતે ત્યાં લોકો છે તે સંકળાયેલા છે। સિગ્નેચર બ્રિજ ની વાત કરવામાં આવે તો સિગ્નેચર બ્રિજ નું જે નામકરણ છે તે હવે સુદર્શન સેતુ થવા જઈ રહ્યું છે। જેમ રામ ની વાત કરવામાં આવે, રામ રાજ્યની અત્યારે દેશભરમાં ચર્ચા કરવામાં આવી રહી છે। અયોધ્યામાં રામલલ્લાના બિરાજમાન થયા બાદ તો ત્યારે જે રીતે રામ સેતુ હતો કેમ કે તે જ રીતે હવે દ્વારકાની અંદર સુદર્શન સેતુ તરીકે આ બ્રિજ છે તેની ઓળખ થશે। હાલાકી સત્તાવાર જે જાહેરાત છે તે આવતીકાલે વડાપ્રધાન જાહેર સભામાં મંચ પરથી કરશે, પરંતુ આનું જે નામ છે તે સુદર્શન સેતુ થવાનું છે। સુદર્શન સેતુ તેનું જે મૂળ મહત્વ છે કે એ જ કે જે રીતે ત્યાં જે મુસાફરો આવે છે કે જે ધાર્મિક જે યાત્રાળુઓ આવે છે, બેટ દ્વારકાથી દ્વારકા સુધીનો સેતુ પહેલો એવો બ્રિજ કે જે પાણીમાં પણ છે અને જે જમીન ઉપર પણ છે। એક સૌથી મહત્વની બનાવટવાળો દેશનો પ્રથમ આ બ્રિજ છે કે જેનું લોકાર્પણ થઈ રહ્યું છે। અને નામ પણ હંમેશા વડાપ્રધાનની નેમ રહેલી હોય છે કે જે નામ છે તે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે। જેમ કે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરમાં જેનું નામ પહેલા અલગ હતું, જે નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પછી પાછળથી કરવામાં આવ્યું, તે જ રીતે બ્રિજની વાત કરવામાં આવે તો સિગ્નેચર બ્રિજ તરીકે આખો બ્રિજ તૈયાર થયો છે, પરંતુ આવતીકાલે જ્યારે તેનું નામકરણ કરવામાં આવશે ત્યારે સુદર્શન સેતુ તરીકે તે બ્રિજ ઓળખાશે। આભાર કિંજલ। તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે હવે નવું નામાભિધાન સુદર્શન સેતુ થશે। 25 તારીખે આ બ્રિજનું લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે। સિગ્નેચર બ્રિજ તરીકે તે નિર્માણ પામ્યું, પરંતુ હવે તે લોકાર્પિત થતાની સાથે તેનું નામાભિધાન સુદર્શન સેતુ રહેશે, એટલે કે સુદર્શન સેતુના નામે આ બ્રિજ ઓળખાશે।